करुणामय चारुलोचनं शरणायात जनार्तिमोचनं पतितो धरणाय तत्परं सहजानन्दगुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वे मुक्तो ने हૈયાના હેતથી જય સ્વામિનારાયણ। અલા ભક્તો, આજે મારે વાત કરવી છે ધીરજ વિશેની। અમારા દેવાનંદ સ્વામીએ એક પદની રચના કરી છે। ધીરજ ધરતું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને, ખલક તણો છે ખટકો પ્રભુને સાચું માને મન જોને। ખલકનો અર્થ થાય વિશ્વ। આ વિશ્વના રક્ષણ કરવાનો, પોષણ કરવાનો જેને સર્જન કર્યું છે એને જ ખટકો છે, કહેતા તત્પરતા છે, ઉતાવળ છે। આ તો જેને આપણનું સર્જન કર્યું છે એ આપણી રક્ષા કરશે, કરશે ને કરશે જ। આ તું ભરોસો રાખજે। કટાર લેખક કાંતિ ભટ્ટ એકવાર પરિવારના લોકોએ દગો દીધો, આઘાત આવ્યો અને એમ થઈ ગયું કે આની માટે જીવવું એની કરતાં મરી જવું બહેતર છે। પણ એમ થયું કે આની ભેગા મરીશું તો પરિવાર દુઃખી થશે, એની કરતાં થોડાક ટ્રેનમાં દૂર વ્યા જઈએ અને કંઈક એવા અવાવરૂ જગ્યામાં મરીએ તો મારે તો મરવું છે પણ આ બિચારા પાછલાવાળા તો તરે। આ એક સદભાવના છે ને, એ સદભાવનાનો બીજ હશે તો આપણે ધીરજ રાખી શકશું। સદભાવનાનું બીજ હશે તો પરમાત્મા આપણી વારે આવશે। જતા હતા એમાં અમારે બટુક દાદા જેવા, રણુ દાદા જેવા બે બાપા ભેગા થઈ ગયેલા, વાત કરવા માંડ્યા કે એલા બટુક, કાંતિ એટલે કાંતિ કે બાકી કે અત્યારે આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલે છે પણ એની કટારે કલમ વાંચવી કે એના સમાચાર સાંભળવી એટલે કે રૂવાણા બેઠા થઈ જાય। ત્યાંને એમ થઈ ગયું કે આ મારી વાત સાંભળીને ત્રીજા બેઠા થઈ જાય તો મારે મરવાની શું જરૂર છે? કોઈ કારણોસર પરસ્પર આવેલા પારિવારિક પ્રશ્નોમાં, સંબંધમાં સ્થિરતા લાવવી એને ધીરજ કહેવાય। એ પારિવારિક ધીરજ કહેવાય। ધીરજના અલગ અલગ તબક્કા હોય છે। જ્યારે કંઈક આપત્તિના વાદળા આપણી ઉપર તૂટી પડે ત્યારે ભગવાનનો ભરોસો રાખવો એનું નામ છે ધીરજ। આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક એક પદ રચનાઓ અલૌકિક ને અનુપમ છે। હું થોડોક ઇતિહાસ કહું। રાજકોટ પાસે આજે પણ રતનપર ગામ છે, પડધરીની બાજુમાં જ એ સીમ કહેવાય બે, ત્યાંના દરબાર રતનસિંહ થઈ ગયા। તેમના બેન કુસુમકુંવરબા હતા। આ કુસુમકુંવરબાના લગ્ન મોરબીના મહારાજા સાથે થયેલા। લગ્ન થયા, અમુક સમય ગયો, સંતાનની પ્રાપ્તિ ન થઈ અને રાજ રજવાડામાં તો રામ જેવા કોક હોય કે એ સત્યને વરીને ઊભા રહે। જ્યારે વિશ્વામિત્રનો યજ્ઞ સુરક્ષિત કર્યો, યજ્ઞ નિર્ધૂમ થયા, ત્યાં અસુરોનો ત્રાસ મટ્યો, ત્યારે વિશ્વામિત્ર રામના કાનમાં એક વાત નાખે છે કે ધરતીમાંથી દીકરીનો જન્મ થયો છે અને જનક રાજા ખેતી કરતા જન્મો એટલે શીત, જે હળની કોશ હોય ને એને શીત કહેવાય। એ શીતના ઠેબેથી જન્મ એટલે એને સીતા લોકો કહે છે।
હવે આપણી ભારતીય પરંપરામાં કોઈના લગ્ન કરવા હોય તો એનો કુળ ને ગોત્ર ને આ બધું પૂછે. તો આના તો ધરતીમાં જ જન્મે એટલે એનું કુળ કોણ, એનું ગોત્ર કોણ. માટે તમે આ એક નારીને સ્વીકારો ને તો તમારો અને એનું બધાનું ભલું થાય. ભગવાન રામ કહે છે પણ મારો નિયમ છે કે મારે એક જ પત્ની અને એક જ વાર લગ્ન કરવા છે. કે પણ તમારે તો રાજકુળ છે, રાજ ખાનદાન કહેવાય. તમારા બાપાએ જ 3 હારે લગ્ન કર્યા છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કે મારા બાપાની ભૂલ છે. આ રામનો આદર્શ જુઓ. શું કે મારા બાપા પહેલા કૌશલ્યામાં પ્યાર કરતા હતા, જેવા કૈકેયી આવ્યા એટલે કૌશલ્યાને નફરત કરવા માંડ્યા, કૈકેયી પ્યાર કરવા માંડ્યા. ઝાઝા હોય તો માનવી સ્વભાવ છે કે એક હારે પ્યાર કરે ને એક હારે નફરત કરે. મારે બધાને પ્યાર કરવો છે, બધાને ગળે લગાડવા છે. હવે હું મારા ઘરમાં જ વારો તારો કરતો હતો, વિશ્વ સાથે તો વારો તારો થાય જ. આ એટલે એક નારી સદા બ્રહ્મચારી એ ભગવાન રામ માટે લખાણું. અને અમુક મૂર્ખ લોકોએ ભગવાન રામનું કેરિયર ખરાબ કરવા માટે કે ભગવાને તો સગર્ભા સીતા માતાને વનમાં મૂક્યા, વાલ્મીકી રામાયણમાં કે તુલસીકૃત રામાયણમાં એવો પ્રસંગ જ નથી, મૂળ રામાયણમાં લગભગ નથી. ક્ષેપક લોકોએ નાખવામાં આવ્યા. જે ભગવાન સીતા માટે આખો સેતો બાંધી શકે, વાંદરાઓને રીંછને એક કરી શકે, અને ભગવાન એ સીતાને પાછી લાવવા માટે કેટલું કરી શકતા હોય, એ એક સામાન્ય વ્યક્તિના વચન એનો ત્યાગ કરી શકે. પોઈન્ટ 2 કે જો બટુક દાદા ત્યાગ કર્યો હોય તો ક્યાંય આ ભારતમાં અને વિશ્વમાં હજારોની સંખ્યામાં રામ મંદિર છે, ક્યાં એકલા રામ છે કે બધે સીતારામ છે? આજ પણ આપણે સૌથી પહેલા સીતારામ રામ રામ રાધે શ્યામ 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 પહેલા કોને યાદ કરીએ છીએ? સીતાને કરીએ છીએ કે રામને? હે, હવે આ તમારો સંસારનો કોમન નિયમ છે કે ત્યાગ કરી દીધો હોય એને પછી તમે એનું ભજન કરો કે એને ધિક્કાર કરો. જો સૂર્યનારાયણ ભગવાનને અને એમના ધર્મપત્ની રાંદલજીને ન બન્યું તો આજ તમે જોજો સૂર્યના મંદિર એકલા હશે, રાંદલના અલગ હશે. હશે જ્યાં હશે ત્યાં. દડવામાં રાંદલમાનું મંદિર છે. બે ન પડે તો પછી ભેગા હોય નહીં, અને ભેગા છે તો એનો અર્થ થાય કે આજીવન પાર વિતર્યા છે. સીધી બાબત છે ને, સીધું. પણ ભગવાનના નામે આવું ઘણું છેપક આપણા, કારણ કે અંગ્રેજોને એમને ખબર હતી કે જ્યાં સુધી આ દેશમાં લોકો રામનો આદર્શ રાખશે, કૃષ્ણને આદર્શ રાખશે, ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી ભારતની અસ્મિતા મિટાવી શકે. એટલે એને ચાયને પૈસા પંડિતોને પૈસા ખવડાવી અને ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એના કેરેક્ટર ઉપર લોકોને તર્ક કરતા કરી મૂક્યા. એના વ્યક્તિત્વના વિકાસથી તો આપણા સર્વના પરિવારનો વિકાસ થતો, આદર્શ જીવન જીવનની પ્રેરણા મળતી, ત્યાં જ તે શંકાઓ નાખી દીધી. અને પછી અમુક ભણન ભોટ એવા થઈ ગયા, પછી મોટું કૂતરું ડાક્યું ભાઈ ગલુડિયા મીડિયા ભણવા, કોઈ ગ્રંથને વાંચવા નહીં, ભારતની સંસ્કૃતિને સમજવી નહીં. મારે કેવું છે કે ધીરજ એ મોટું ધન છે. ભગવાન રામ એ ધીરજના મૂર્તિમાન સ્વરૂપ હતા. આપત્તિ કાળે પરમાત્માનો પૂર્ણ ભરોસો રાખવો એને કહેવાય ધીરજ. સંસારના ક્રમ પ્રમાણે મારેથી કેવું છે, ભગવાન રામે એક જ નારી કરી, પરંતુ રાજ રજવાડાના નિયમ પ્રમાણે આમને સંતાન ન હતી તો મોરબીના સ્ટેટે બીજી પણ રાણી કરી. અને કંઈક ઈશ્વરની ગતિ અકળ હોય છે. બીજી રાણીને ત્યાં રાજકુંવરનો જન્મ થયો, કુંવર મોટો પણ થયો. એક કુંવર 13-14 વર્ષનો થયો તો એને ઘોડા ખેલવાનો ખૂબ શોખ હતો. અને આ રતનપરના દરબાર રતનસિંહને પણ ઘોડા ખેલવાનો ખૂબ શોખ. અને તો એવા કુશળ હતા કે હાથમાં ભાલો રાણા પ્રતાપને જેમ ઘુમાવતા જાય ને, ઘોડો એક હાથે ખેલવતા જાય, પાછા ઝાડ પણ કરતા જાય. એટલે એકવાર એ બેનને મળવા ગયેલા. બેન પણ ક્યારેક પોતાને દીકરો નહોતો તો દિલમાં નાને અનુભવતા હતા કે મારે પરમાત્માએ મને દીકરો આપ્યો નહીં. એટલે એ ત્યાં ગયા. આવા સમયે બોલો રાજકુમાર પણ આની ઘોડાની શોખ હતો, એટલે માણસને જેમાં શોખ હોય ને એમાં સમય અપાય જ જાય, આ નિયમ છે. અને કોઈ માણસ એવું કહેતું હોય કે મારું મન અસ્થિર છે, વાત જ ખોટી છે. મન અસ્થિર નથી, આપણા નિર્ણય અસ્થિર છે. બાકી મનનો નેચર એવો છે કે જ્યાં શોખ હોય ને ત્યાં ચોંટી જાય.
કાં રસ આવતો હોય ત્યાં ચોંટી જાય, કાં લાભ મનાય ત્યાં ચોંટી જાય, કાં જરૂરિયાત હોય તો ચોંટી જાય. આ જે કોઈ સર્જન થયા છે ને ભાઈ વિશ્વના, એ બધા જ સ્થિર મનની પ્રોડક્ટ છે. ઓલાને ઘોડા ખેલવામાં રસ હતો એટલે આ રતનસિંહ બાપુ ઘોડા ખેલવા માંડ્યા એટલે એને સ્થિર થઈ ગયા રાજકુમાર. પછી એ વાસ્તવિક થઈ ગયા કે ઘોડો ખેલવતા ખેલવતા આમ રાઉન્ડમાં ચડાવ્યો અને ઘોડાને ઝાડ કર્યો તો ઓલો નિન્યાના હવે એને થોડુંક દૂર થવું પડે, કારણ કે એ રીતે ખેલવતા હતા. રાજકુમાર ત્યાં ઉભા રહ્યા અને ઘોડો ખેલવી નીચે પડવા ગયા હતા. હાથમાં મામા ચકડતો ભાલો હતો અને ફેરવતા જતા હતા. એમાં ઓલા ખસી ન શક્યા અને આ ઘોડાને કાબુ રાખવા ગયા ત્યાં ભાલો સહેજ આમ કે લહરતો ગયો, ગળે અડતો ગયો. એને કારણે રાજકુમારનું ત્યાં મોત થયું. હવે રાજાનો એકનો એક કુંવર, મોરબી મોટું સ્ટેટ, આ તો નાનું કામ હતું. એટલે રતનસિંહ દરબારને એટલી બધી બીક લાગી કે હવે જો હું પકડાઈશ તો ચોક્કસ મને ફાંસીની સજા થશે. એટલે સીધો જ ભાલાને ત્યાં ફેંકી અને મારતે ઘોડે એ સીધા માથે ગુરુ હતા દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, મહાસમર્થ સાધુ, બળોલ ગામમાં જન્મેલા દેવીદાન એ દેવાનંદ સ્વામી બન્યા હતા. સીધા ત્યાં આવ્યા. આવીને સ્વામીના પગ પકડીને ફૂટ ફૂટ કરીને રડી પડ્યા. સ્વામી કે પણ બાપુ આટલા બધા અધીરા થાવમાં, અરે શું કરીએ કે મારી બેનને દીકરો નથી અને રાજાના બીજા પત્ની થકી એક પુત્ર થયો, મારા હાથે એનું મોત થયું. જો હું પકડા જઈશ તો રાજા મને ચોક્કસ ફાંસીની સજા દઈ દેશે. સ્વામી કહે છે કે ચિંતા કરોમાં, આ દુનિયામાં આપત્તિ રૂપી નદીઓ ધીરજ રૂપી નાવથી તરાય છે. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આવે અર્થ એ ખરા ધન, ખરું ટાણું આવે ત્યારે ધીરજ રૂપી ધન જ આપે. ધીરજ ધારી રહે નર નારી, એ પામે સુખ સદન. કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિના વન રે સંતો, ધીરજ સમ નહીં ધન. નિષ્કુળાનંદ સ્વામીએ તો ધીરજ રાખવા માટેનો આખો ધીરજ આખ્યા નામનો ગ્રંથ લખ્યો. આપણા ઋષિમુનિઓએ પણ અનેક આવા મોટા મોટા પૂર્વે રાજા હરિશ્ચંદ્ર કે વગેરેના આખ્યાનો લખ્યા છે. પરંતુ આપણે આખ્યાનો સાંભળીએ છીએ એને અંતરમાં ઉતારતા નથી બટુક દાદા, ગોવિંદ બાપા. એટલે તકલીફ થાય છે. ગાંધીજી કહેતા કે મેં હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન સાંભળ્યું એકવાર, જોયું એકવાર, હૈયામાં ભજવું 1000 વાર, એટલે હું સત્યના પંથથી ચલિત થતો નથી. એમ આપણે આ રતનસિંહનું આખ્યાન એકવાર સાંભળશું પરંતુ એને હૈયામાં 1000 વાર ભજવશું તો આપણી પરિવારની એકતા થઈ જશે, સત્સંગની વૃદ્ધિ થશે અને આ લોકમાં પણ સુખિયા થશું, પરલોકમાં પણ અંતે કાળના માથા ઉપર જઈને પુરુષોત્તમ નારાયણને પામી જશે. પરંતુ હરિયામાં ભજવશું તો. દેવાનંદ સ્વામીએ બહુ જ ધીરજ આપી. સ્વામી કહે છે ભરોસો રાખ ભગવાનનો. પછી આ સંદર્ભમાં જ વિક્રમ સંવત 1899 પોષ સુદ બીજના પવિત્ર દિવસે દેવાનંદ સ્વામીએ આ ઐતિહાસિક પદોની રચના કરી કે ભાઈ રતનસિંહ સાંભળ, ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન. કોકને મારવું કે તારવું એમાં લોકો તો નિમિત્ત છે, બાકી નિર્માતા નારાયણ છે. માટે નારાયણનો વિશ્વાસ રાખ. જન્મા તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ જોને, હાડ માંસના હૈયા મધ્ય દેવે સર્જા દૂધ. આ દુનિયામાં નગર હું તમને કહું, આજે તમે ગમે એટલા આપણે ખોરાક ખાય, ગાયો જેમ ઘાસ ખાય, ગમે એટલું મશીન લાવો અને દૂધ ઘાસમાંથી દૂધ બની શકે એવું એક પણ મશીન બતાવી દો. આજના આટલું ટેકનોલોજી છે પણ ઘાસમાંથી દૂધ બનાવી દો, હું તમને મરદના દીકરા કહું, બને હે? અને આપણે રોટલો ને પાણી ખાતા હોય, બાળક જન્મે એ પહેલા ભગવાન ઈના જ રોટલો શાકભાજી એમાંથી દૂધ બનાવી દે છે. એટલે કોઈ અનુભવી કવિનું કહેવું છે કે ऐसे दिन दयाल को मत भूलो मतिहीन. ऐसे दिन, આવા પરમાત્માને ભૂલતા નહીં. ऐसे दिन दयाल को मत भूलो मतिहीन. હું કાં તો કે જન્મા તરત માતા કે સ્તન में જેને દૂધ સરજ દીન, જેને દૂધ સરજ દીધું,
એ મારા ને તમારા રક્ષા માટે. એટલે કે છે કે જન્મા તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ, હાડ માંસના હૈયા મધ્ય દેવે સર્જ્યા દૂધ. એ કોઈ માનવીની કૃતિ નથી. અને માનવીની કૃતિ હોય તો તમે હાડ માંસમાં દૂધ ઉત્પન્ન કરી દો, અથવા તો ખોરાકમાંથી રોટલા શાકમાંથી દૂધ ઉત્પન્ન કરી દો. અમુક વસ્તુ સ્વામી કહે છે કે રતનસિંહ બાપુ ધીરજ રાખો. આ વિશ્વમાં કીડી ને કણ, હાથી ને મણ, ચાર પગાને ચાર જોને, અને કેશોટામાં કીટ વસે છે ઈશ્વર પૂરે આહાર. કેશોટા એટલે કે અમુક ઓલા આવે જીવડાઓને જનોરાનો. હવે એમાં કાંઈ પાણી ન હોય, કાંઈ ન હોય, તો કે છે કેશોટામાં કીટ વસે છે, એને પરમાત્મા આહાર આપે છે. અરે અમારા મુક્તાનંદ સ્વામી તો ત્યાં સુધી કે सूखे काष्ट के बीच में जंतु को जल दे. તમે જો અમુક મોટા મોટા ખોખંદર ઝાડવા ઉગાઈ ગયા હોય, આમ તો પાડવા જ મળવા જીવડાની કતાર જામી હોય. પાણી વગર તો કોઈ જીવી ન શકે, જળ એ તો જીવન છે. એટલે સ્વામી લખે છે કે सूखे काष्ट के बीच में जंतु को जल दे, मुक्त कहे यो हरि भरोसा सबको उगारी ले. એ ભગવાનનો ભરોસો રાખી બધાને ઉગારી લે છે. આ ભગવાનનો ભરોસો રાખો એનું નામ છે ધીરજ. અને કાંઈક શરીરમાં કષ્ટ આવ્યું હોય, શરીરમાં કંઈક નાનો મોટો રોગ આવ્યો હોય, માંદગી આવી હોય, અરે કોઈકે બે કુટુંબીઓ બે ટોણા માર્યા હોય, અને એ વખતે જે થોડુંક સહન કરી લેવું, એ આત્મનિષ્ઠાનું નામ છે ધીરજ. ધીરજ અલગ અલગ ફિલ્ડમાં, મેં કીધું ને, કુટુંબીઓના મેના ટોણા સહન કરવા, સંબંધને સાચવવો, સંબંધને સાચવવો એ ધીરજ છે. કંઈક મોટું કષ્ટ આવ્યું હોય ત્યારે ઈશ્વરનો ભરોસો રાખવો એ ધીરજ છે. કોકના બે ટોણા હોય કે શરીરમાં દુઃખ આવ્યું હોય ત્યારે થોડુંક અડગ મક્કમ મન રાખવું એનું નામ આત્મનિષ્ઠા, થોડીક રાખી મનોબળ રાખવું એનું નામ ધીરજ છે. ધીરજ શબ્દ એક છે, પણ એના અલગ અલગ ફિલ્ડે અલગ અલગ વ્યાખ્યાઓ કરી શકાય. અહીંયા સ્વામી લખે છે કે મસ્જિદ કેરા કોટ મિનારા ઉપર ઉગ્યા ઝાડ, પથ્થર ઉપર પાણી વરસાવે એ ઈશ્વરનો પાડ. મોટી મોટી મસ્જિદો હોય, મોટા મોટા મંદિરો હોય, તમે જુઓ આપણા મંદિરોમાં અમુક ઝાડવા ઉગે છે, મંદિરના શિખર ઉપર ઝાડવા ઉગે, આપણે નજરે દેખાય. અને જ્યારે વરસાદ વરસાવે ત્યારે પથ્થર ઉપર પણ પાણી રેડે, નકર પાણીની જરૂર તો જમીન ઉપર જ હોય. આ પરમાત્મા વારો તારો કરતા નથી, હવનો ઉગારો કરે છે. અને એ પરમાત્માનો સ્વીકાર કરતો સુધારો થાય છે. જ્યારે આપણે ભગવાનનો સ્વીકાર કરતા નથી એટલે સુધારો થતો નથી. કે છે કે અનળ પક્ષી આકાશે વર્ષે મજદર ભરખે મોટા, વિશ્વંભરનું બિરુદ વિચારો ખાવાની શું ખોટા. આ પરમાત્માનું પહેલા અનળ પક્ષી એટલે આપણે આજે ગરુડ કહી શકાય, એવા મોટા મોટા ગરુડ જ્ઞાતિના પક્ષીઓ આવતા હતા. એને ખાવા માટે હાથી જોવે, તો જ્યાં હાથીઓના વન છે ત્યાં સરી જાય. એ આકાશમાંથી આવીને આખા હાથીને એકને ઉપાડીને વયું જાય, અને પછી એનો ખોરાક હાલે. પરમાત્માએ જેનું જેવું છે એટલે કે છે કીડી ને કણ, હાથી ને મણ, ચાર પગા ને ચાર. પરમેશ્વરની કૃપા વડે જળના બન્યા ગોટા, મરાળને મોતીનો ચારો વખતે આપે વાલો. દેવાનંદ કહે દેવ ભરોસે મગન થઈને માલો. તમે થોડાક મગ્ન થાવ, અર્થાત ભગવાનના ભરોસો રહેશો તો જ આનંદ રહેશે. આ રતનસિંહ બાપુને સ્વામીએ આવી રીતે ધીરજ ધરના 4 પદો રચી આપ્યા. પછી કહે છે ધન્ય છે ધીરજ ધરે તેને બની શકે સભાન. બેભાનમાંથી સભાન બની શકે એને એવા જે ધીરજધારી પુરુષ એને લાખ લાખ ધન્યવાદ છે. એમ કે એક એકના આખ્યાનો કહે છે કે પાંડવ જ્યારે વન પરવરિયા દુઃખે દીધા દાન, તો દુઃખે એને દાન દીધું તો દુઃખને પણ માન આપીને સ્વીકારી લીધું. આ દુઃખ છે એમાં જ આપણે મજબૂત થઈશું. અને તમે જુઓ, જ્યારે જ્યારે કૌરવોએ પાંડવોને દુઃખ દીધા ત્યારે જ પાંડવોની શક્તિ નિખરી છે. માટે તમે થોડીક ધીરજ રાખો. એ કૌરવોએ ભીમને ઝેર આપ્યું, એ પાતાળમાં ગયા, 10,000 હાથીનું બળ લઈને પાછા આવ્યા. એ કૌરવોએ પાંડવોને લાક્ષાગ્રહમાં હળગાવ્યા, અને પછી
સુરંગમાંથી હોહરા નીકળ્યા અને એમાં દ્રુપદ રાજા જેવા મહારાજાનો યોગ થયો અને અડધું રાજ કૌરવોને આખા જગતની વચ્ચે ભાગલા પાડીને દઈ દેવું પડ્યું. એટલે જ્યારે વ્યક્તિ બીજાને દુઃખ દેવા, પોતે સુખી થવા બીજાને દુઃખ દેવા તે થાય છે ને તત્પર, ત્યારે પોતાનો જ વિનાશ નોતરે છે. માટે આપણી કહેવત છે કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, વાવો એવું લણો. અને બીજી કહેવત છે હાથના કર્યા હૈયે વાગ્યા. એ કૌરવોએ હાથના કર્યા હતા એટલે હૈયે વાગ્યા. નીતિ ભ્રષ્ટ થયા તો આખા સમાજમાંથી ભ્રષ્ટ થઈ ગયા. એટલે ગમે એવો મોટો નેતા હોય, ભારતમાં ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ એને શું કર્યું? એ ભ્રષ્ટાચારીઓનો નાશ કર્યો અને આદર્શ નેતાઓને આપ્યા કે આદર્શ રાષ્ટ્રનું નિર્માણ મોટા મોટા ભગવાનના અવતારોએ કર્યું છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ એ વખતે નીતિ ભ્રષ્ટ હતા, ગમે એને મારતા હતા, એવાને જ વશ કરી અને જેટલું બને એટલું આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. પણ ધીરજતાથી કામ લીધું છે. એટલે કે છે હરિશ્ચંદ્ર રાય અને હરિવર સાથે લગ્ની કેવી લાગી જોને, અંતજ વર્ણનને ઘર વેચાણ તો ભવાટવી ભાંગી. એ સત્યને ખાતર અંત્યજ વર્ણના એટલે કાશીમાં જ્યાં લોકોનો મણિકર્ણિકા ઘાટ ઉપર શમશાન થતી હોય અને એનું ધ્યાન રાખતા હોય ન્યા વેચાણા, પણ સત્યને છોડ્યું નહીં. અમુકને તો એવી ટેવ હોય લક્ષ્મણ બાપા ખારો જિંદગીમાં સાચું ન બોલે, કાંઈ કારણ વગર ન ખોટું બોલે. અને લખ્યું છે રામાયણમાં કે અસત્ય સમ નહીં પાતક પૂંજા. કરોડો સરોઠીનો ઢગલો થાય તોય મેરુ ન બને, હિમાલય ન બને. એમ માણસ કરોડ પુણ્ય કરે તો પણ એક અસત્ય બોલે એટલે બધું ખલાસ થઈ જાય. અને કારણ વગરના માણસ અમુક તો રમતું જ રમતા હોય, ગેમ જ રમતા હોય. હા, સત્યની વાત કરવી સહેલી છે, સત્યને સમજવું કઠણ છે, એ પણ સમજવું પડે. એટલે જ્યારે સત્યની વાત આવી ત્યારે લખ્યું કે સત્યસ્ય વચનમ સુલભમ સત્ય જીવનમ તો દુર્લભમ. સત્યનું જીવન જીવવું. અને સત્ય શું જીવન છે? તો કીધું કે યદ ભૂત હિતમ તદેવ સત્યમ. જેમાં કરોડોના કલ્યાણ હોય, પોતાનું ને પારકાનું હિત હોય, એ હિતનું બીજું નામ સત્ય છે. જીદ પકડીને વળગી રહેવું એ સત્ય નથી. આ જીદ માણા મૂકે ને તો અનેક સંબંધો સુધરી જાય. એટલે હું ઘણી વાર કહું છું, પકડી રાખવું એ સજા, મૂકી દેવું એ મજા. આગ્રહ એટલું દુઃખ ને નિરાગ્રહ એટલું સુખ. એટલે અહીંયા કહે છે કે હરિશ્ચંદ્ર રાજાએ ત્યાં અંત્યજને ત્યાં વેચાણા, પણ ધીરજ રાખી ઇતિહાસમાં અમર બની ગયા. માટે હે રતનસિંહ, તું ધીરજ રાખ. અરે સ્વામી, પણ હું પકડાઈ જાય તો મને ફાંસીને સજા દે. સ્વામી કે હાલ હું તારી હારે આવું. ભલામણા અજબ દયાળુ છે અલબેલો, હૈયે રાખો હાથ દેવાનંદ કે દેવ ભરોસે બેલી બદરી નાથ. અને દુખડા દેખી હરિજન ના ડરે કરે ફકીરી ફાકા, દેવાનંદ કે દેવ ભરોસે કાળ તણાય કાકા. ભલામણા તું કાળનો કાળ બની જાય, મારામાં વચનમાં વિશ્વાસ રાખ. અને જ્યારે આપણને આપણાથી કોઈ નિર્ણય ન લેવાતો હોય ત્યારે કોકના વચનમાં વિશ્વાસ મૂકવો જોઈએ, ભરોસો રાખવો જોઈએ. મારે કેવો છે સ્વામી કે હાલ હું તારી હારે આવું તારા ગામમાં, તું રતનપુર ન જતો, હું હારે આવું. એક ઘોડા ઉપર રતનસિંહ બાપુ બેઠા અને બીજા ઘોડા ઉપર દેવાનંદ સ્વામી બેઠા. આ મોટા સંતોની કરુણા જુઓ. પછી બંને હાલે જતા ને ત્યાં ગામના પાદરમાં આવ્યા ને ત્યાં સામેથી 4 ઘોડેસવારો આવ્યા અને એ નોરી સ્ટેટના જ હતા. ના ભાગ્યા ઘોડો. સ્વામી કે બાવડું પકડીને જાતો ક્યાં કે કેમ? આ તને પકડવા નથી આવ્યા, વધાઈ દેવા આવ્યા છે. કે શું વાત છે? ઉભો રહે, થોડી ધીરજ રાખ, હું તારી આરે છું, તારો વાળ વાંકો નહીં થવા દો. અને જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા ઝાકો રઘુબીર કી બાલન બાકા હોય. જેટલા આકાશમાં તારા હોય એટલા દુશ્મન હોય, પણ પરમાત્માની સંતની કૃપા હોય તો વાળ વાંકો થાય નહીં. પણ આપણને એમાં વિશ્વાસ તો હોવો જોઈએ ને, ભરોસો તો હોવો જોઈએ ને. ઉભા રહ્યા, બોલ્યા આવ્યા, મોટો કંકોત્રી આપી. શું? કે તમારે ત્યાં તમારા બેન કુસુમ કુંવરબાઈને ત્યાં કનૈયા કુંવર જેવો દીકરો જન્મો છે અને એની વધાઈમાં મહારાજા મોરબી સ્ટેટે તમારા અપરાધને તો ક્ષમા કર્યું છે, પણ આખું આ રતનપુર ગામ તમને ભેટ આપ્યું છે.
જો એક સંતના વચને ધીરજ રાખી અને સંત આમે મળ્યા, એ રતનપુર ગામ એને ભેટ મળ્યું. આજે પણ એ રતનપુર ભેટ મળ્યા પછી એને એમ થઈ ગયું કે આ તો સ્વામીના વચને હું જીવો છું. એટલે તરત જ એ પોતાના ગામમાંથી 100 વીઘા વાડી સ્વામિનારાયણ મંદિર મૂળીધામને અર્પણ કરી હતી. હું રતનપુર ગયેલો છું. રતનપુરનું આજે રાજકોટ ગુરુકુળની શાખાનું ગુરુકુળ છે અને રોડના આ કાંઠે જ હજી એ લોકો એને સ્વામિનારાયણની વાડી કહે છે. હું વાડી કહે છે? સ્વામિનારાયણની વાડી હજી છે. આ મારેથી કેવું છે કે આવા એક એક પદો એ સ્વામિનારાયણ સંપ્રદાયના અલૌકિક ઇતિહાસો છે. મારે ને તમારે આમાંથી ધીરજ રાખવાનું શીખવાનું છે. એ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વલ્લભભાઈનું ત્યારે થયું છે કે જ્યારે તમે વિચાર કરો, માણસને અમુક વખતે વિચાર જ નથી આવતા, ત્યારે વલ્લભભાઈ પટેલને એ મૂળનો વિચાર આવ્યો કે આ દેશ ગુલામ મુકામ બન્યો. કે ભાગલા પડ્યા ને એટલે ભાંગી ગયા, ભાગલા પડ્યા એટલે ભાંગી ગયા. માટે આ અંગ્રેજોના સકંજામાંથી છોડશું તોય પાછા ગુલામ બની જશું જો અખંડ ભારત હશે નહીં તો. માટે બધા રજવાડાઓને એક કરવા છે અને એની માટે વલ્લભભાઈએ જે ધીરજ રાખી છે અને ધીરજતાથી જે એક એક કામ કર્યા છે. ક્યારેક તમે હૈદરાબાદનું રાજ કેવી રીતે ભારતમાં સામેલ કર્યું, આ જુનાગઢનું આપણું રજવાડું કેવી રીતે સામેલ કર્યા, અમુક અઘરી નોટો હતી 500 તો, પણ એમાં જે વલ્લભભાઈ પટેલે ધીરજ રાખીને કામ કર્યું. એટલે આજે આપણે બધા જ દેશના એક આદર્શ નેતા તરીકે વલ્લભભાઈ પટેલને બધી જ પાર્ટીવાળા આને સેલ્યુટ કરે. કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, ભાજપ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, વલ્લભભાઈ પટેલ વગેરે કોઈને હાલે નહીં. શું કામ? એને ધીરજ રાખી અને દેશને અખંડિત કર્યો. એ અખંડિત આ આપણે એક થવો આવો વિચાર તો આવવો પડે ને. દેશને આઝાદ કરવો એ વસ્તુ એક છે, દેશને એક કરવો એ વસ્તુ અલગ છે. અને આ ભગવાન સ્વામિનારાયણનું મોટું કામ એને જનતાને એક કરી, ધીરજ રાખીને એક કરી. ભગવાન રામે પણ લોકો અંદરો અંદર લડતા હતા, એને એક કરી અને બાકી પ્રજાને એક કરી. નકર જ્યારે વિશ્વામિત્ર સાથે ભગવાન રામ જંગલમાં ગયા ત્યારે કહે છે કે આ નાના નાના જનપદ શું છે? વાલ્મીકી રામાયણના સંવાદ આવે છે ત્યારે વિશ્વામિત્ર કહે છે કે આ બધા આદિવાસી લોકો, આપણે આજે એને ભીલ લોકો કહીએ, ગરીબ લોકો રહે છે, જેને શુદ્ર લોકો કહીએ. તો કે કામ શું કરે? કે અંદર અંદર ખેતી કરે, પરંતુ એના બહેનો દીકરીઓ એને અસુર લોકો આવીને લૂંટી જાય છે. આજે કેમ જેહાદ પ્રકરણ હાલે છે? આ કારણ કે કામ નામનો દોષ આદિ સૃષ્ટિનો છે અને પરસ્પર તમે વિખાઈ જાવ એટલે તમારો પરિવાર સુથાઈ જ જાય. આ લૂંટાય છે પણ તો એક થતા નથી. ભગવાન રામે પહેલા એ કર્યું, બધાને બોલાવ્યા, તમારે સુખી થવું તો કે અંદર અંદર લગડતા બંધ થાવ. તો શું કરવાનું? બોલા કે અસુરો આવે ને આમે હું તમારી હારે રહું, મુખ્ય અસુરો હું મારી નાખીને બીજા આવે ને તમે ટીચી કાઢજો. એક પ્રભુ અમે તમારી હારે છીએ. જો કોઈ એક સારા વિચારો વાળા હોય એની સાથે આપણે રહીને તો ઇતિહાસમાં અમર બની જાવી. અને એ પહેલું વહેલું ભગવાને એ જંગલના બધા જ જનપદોને એક કરી અને એના રાજા ગુહ રાજાને બનાવ્યા અને પોતાની સાથે વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં રામ ભગવાન એક બેન્ચના વિદ્યાર્થીને એને ભણાવ્યા, આદર્શ બનાવ્યા. મારે કેવું છે કે વિખારેલા હતા એને એક કર્યા, વિફરેલાને શાંત કર્યા અને એક આખું જે જંગલનું રાજ હતું ત્યાં પણ એક દિવ્ય જ્યોત પ્રગટાવી અને એ જ્યોત હતી એકતાની, દિવ્યતાની. માટે આપણે પણ આ રીતે થોડી ધીરજ રાખી. જે કોઈ મહાન બન્યા છે એના જીવનમાં ધીરજ તો હશે ને હશે. એમાં લીડરે તો સૌથી વધારે ધીરજ રાખવી પડે. લીડર હોય અપસેટ થઈ જાય તો બિચારા વાહિલા વાળાનું શું થાય? તમે જુઓ, ભગવાન સ્વામિનારાયણ માટે લોકોએ 1-2 વાર નહીં 45 વાર મારી નાખવાના કાવતરા રચ્યા છે. તોય ભગવાન સ્વામિનારાયણ સેકન્ડના 6 ભાગમાં એને ક્ષમા બક્ષી અને સમાજને એક રાખ્યો છે. આજે પણ એને આક્ષેપ નાખનારા ઘણા હોય, તેમ છતાંય ભગવાને સૌનું ભલું કર્યું છે. આપણે જો આપણા જીવનનું ભગવાન પાસે ભલું કરાવવા ઈચ્છતા હોઈએ તો ફરી વાર કહું કે જે રીતે મોટા મોટા રાજાઓને સુખ દુઃખ તો આવે પણ એમાં ધીરજ રાખવાની. જ્યારે ભગવાન ઘનશ્યામ મહારાજને કાલિદત્ત નામના કુતિયા નામની ડેન્જર રાક્ષસીઓ નાનપણમાં ઉપાડી ગઈ, એ વખતે ભક્તિ માતા બેભાન થઈ ગયા, ત્યારે ધર્મદાદા એને કહે છે
સમજ સમજો નારી, દિલમાં દેખ વિચારી, સુખ દુઃખ દુનિયામાં સૌને શીશ આવે, સ્થિતિ સરખી એક તો કદીએ ના કહાવે. આ દુનિયામાં સુખ દુઃખ તો બધાને આવે, પણ એ વખતે તમે ધીરજ રાખો, સમજો નારી, તો થાશે સુખ સદન. માટે આ સમયે તમે ધીરજ રાખો. દિવસ ઉગે ને હાથમેલો પાછો ઉગવાનો છે. હમણે હનુમાનજી મહારાજ ઘનશ્યામ મહારાજને લઈ આવશે. મારે કહેવાનું એ છે, જ્યારે આપત્તિ હોય ત્યારે લોકોએ ધીરજ રાખવી જોઈએ, અને આપણને એવી ધીરજ રૂપી ધન પકડાવતા હોય એમાં પૂર્ણ વિશ્વાસ પણ રાખવો જોઈએ. થોડી ધીરજ અને થોડી ઈશ્વરની આરાધના અને ભગવાનનો ભરોસો રાખીએ તો આપણો પણ પળમાં ઉદ્ધાર થાય. પરમાત્મા રતનસિંહ બાપુના એકને જ નહીં, રતનસિંહ બાપુની ઘટના તો હોય ગઈ. આજે મારે ને તમારામાં પણ જેમ રતનસિંહ બાપુનું દેવાનંદ સ્વામીમાં રક્ષા કરી અને ધીરજ આપી, એમ આજે પણ સંતોમાં રહીને મારો નાવલિયો નાથ આપણને પણ ધીરજ આપવા અને આપણી પણ રક્ષા કરવા અને આપણી કલ્પનાથી બારો આનંદ આપવા માટે તૈયાર છે. માટે આપણે પણ એ આનંદને સંતના વચનમાં વિશ્વાસ રાખી લૂંટવા અને લેવા તત્પર બનીએ, એ જ અભ્યર્થના. સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ.